મિત્રો, અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયાની અંદર જેમનું ટ્રેન્ડિંગ હાલે છે એવા સબીરભાઈને આપણે મળવા જઈએ અને જેનું ઇન્સ્ટાગ્રામની અંદર હાલી ગયું છે એવું પહેલું ગીત આપણે પેલું શરણાઈ અને ઢોલના ઓલેથી આપણે સાંભળીએ. ચાલો સંભળાવીએ દર્શક મિત્રોને. આ ક્ષેત્રની અંદર તમને કેનો પૂરો સપોર્ટ હતો અને તમારા ગુરુજનો કોણ, બરાબર? અને આ ક્ષેત્રની અંદર તમે આવવાથી તમને કેવો રાજીપો થયો, તો એના વિશે અમને થોડુંક કહો તમે. ખાસ કહીશ હું તમને કે આમાં સપોર્ટ તો મારા ભાઈ, વાહ વાહ, કે મારો ભાઈ ઇબ્રાહિમ. હા, આજે દાખલા તરીકે હું એના વિશે બોલી નથી શકતો, ક્યાં વાત, પણ મને એનો સપોર્ટ બહુ હતો. વાહ વાહ. ને મારો ભાઈ બશીર એનાથી નાનકડો, એને પણ મને બહુ સપોર્ટ કરેલો. હા. ને મારો ભાઈ ઇબ્રાહિમ હતો, હા, કરા હતા, એના વિશે હું ખાસ કહીશ કે એને મારા ઇન્ટરવ્યૂ વિશેનો બહુ શોખ હતો કે મારો ભાઈ સબીર ગમે ત્યાં ઇન્ટરવ્યૂ આપે. વાહ વાહ. આ જો મારો ઇન્ટરવ્યૂ નથી, એનો છે. અલ્લાહને પ્યારા બની ગયા. હા, એટલે આજે દુનિયા છોડીને ચાલી ગયો છે છેલ્લા 8 મહિનાથી. 8 મહિના. પણ આજે મારો ઇન્ટરવ્યૂ તમે લ્યો છો, મને મોકો આપ્યો છે તમારી ચેનલમાં, એટલે હું ખાસ કહીશ કે મારા ભાઈની આત્મા બહુ રાજી થશે. ને મારા ગુરુજનો વિશે હું તમને વાત કરું તો મારા સૌપ્રથમ 1 મિનિટ, હું અલ્લાહને પ્રાર્થના કરું સબીરભાઈ કે તમારા ભાઈ બશીરભાઈ નહીં ઇબ્રાહિમભાઈ જે ખરેખર 8 મહિના પહેલાં સ્વર્ગવાસ થયા અને એને એવી ઈચ્છા હતી કે ઇન્ટરવ્યૂ દે અને સબીરભાઈ ઇન્ટરવ્યૂ આપે, એમાં ખૂબ એનો રાજીપો હતો. પણ સબીરભાઈ, આજની જે ઇન્ટરવ્યૂ છે ને એ આપણે અલ્લાહભાઈ પ્રાર્થના કરીએ કે આજની ઇન્ટરવ્યૂ એ તમારા ભાઈ મારો નથી પણ મારા ભાઈ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યૂ છે. બરાબર. ને ખાસ તમને મારા ગુરુજનો વિશે હું વાત કરીશ. વાત કરો. કે હું કાસમ ઇબ્રાહિમ પરિવારમાંથી આવું છું. ક્યાં વાત. મારા પપ્પા હાજી હુસેન ખુંભિયા, પછી મારા દાદા હતા ઓસમાનભાઈ ઇબ્રાહિમભાઈ ખુંભિયા, નૂર મોહમ્મદભાઈ ખુંભિયા, પછી મારા કાકા ઇકબાલ કાસમ, યુસુફ કાસમ, રફીક કાસમ, ફિરોજ કાસમ ખુંભિયા. અત્યારે મારા કાકાનું બહુ જબરું નામ છે, રફીકભાઈ ખુંભિયા, ફિરોજભાઈ ખુંભિયા. એ ક્ષેત્રમાં એ લોકોનું પણ જબરું નામ છે. મારા જે ગુરુજનો હતા, એટલે અનેક ગુરુજનો મારા બધાએ પાસેથી હું શીખેલો છું. ને એ લોકોને મને પ્રેરણા બહુ આપેલી. સરસ. ઢોલ ઉપર જે બે ભાઈઓ બેઠા એમને ઓળખાણ કરાવો. આ મારો દીકરો ફયાઝ ખુંભિયા, મારો ભાઈ આ સોહિલ ખુંભિયા. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમારું જે શરણાઈ અને ઢોલ ઉપર આપણે 10 મિનિટ અલગ અલગ 2-2 મિનિટના તમે સોંગ સંભળાવી દો અને આપણે દર્શક મિત્રોને એવા ખુશ કરી દેવા. 100% કે અત્યારે તમારા ટ્રેનિંગમાં હાલે છે બહુ. અત્યારે ટ્રેનિંગમાં જે વસ્તુ મારે રીલ બહુ ફેમસ થયેલી છે, એ રીલ જ હું તમને અહીંયાથી સ્ટાર્ટ કરી આપીશ કે મારા દર્શક મિત્રો, મારા ચાહક મિત્રો જે ઇન્સ્ટામાં, ફેસબુક પેજમાં, યુટ્યુબમાં મને સાંભળે છે, એના થકી આજે મને ઇન્ટરવ્યૂનો મોકો મળ્યો છે. એટલા માટે ખાસ અહીંયાથી હું ચાલુ કરીશ.
સબીરભાઈ. હવે એક લગ્ન ગીત સંભળાવો 100%. કે જેનો તમને જે મનગમતો હોય, કોયલ બેઠી આંબલિયાની દાળ, કે તમને જે ફાવતું. 100%. સબીરભાઈ, તમને મનગમતા હા, હજી શરણાઈના ઢોલ ઉપર તમને મનગમતા તમે બોલો તમારે. 100%. હમણાં મારી એક રીલ પણ હાલેલી છે હા કે રાતે ઉજાગરા, હા, એ વસ્તુ હું તમને ક્યાં સમજાવી બાત, આપીશ. ક્યાં બાત. હવે ઘણા બધા દર્શક મિત્રોને યંગ હોય, હા, તેમને હિન્દી પણ ગમતા હોય, 100%. એટલે તમે એક હિન્દીમાં 100% હિન્દી પણ સંભળાવી આપો. હાલો. હા, એક સબીરભાઈ, 100%. દ્વારકાધીશનું કંઈ હોય એકાદું હા, હા, તો હા. શરણાઈ ઉપર અમને સંભળાવી દો. એને 100% સંભળાવી આપો. 100% સંભળાવી. સબીરભાઈ, હવે આપણે દીકરીનું એક છેલ્લું વિદાયનું હા, ગીત તમે સંભળાવી દો શરણાઈ ઉપર, કે માણસોના કાળજામાં લાગી જવું છે. 100%. અને આ વસ્તુ એક એવી છે સબીરભાઈ 100%. કે દીકરીને પોતાનો બાપ દૂર કરતા કેટલું બધું એને દુઃખ થાય, હા. અને આ સુર સાંભળી અને માણસોની આંખોમાં આંસુ પણ આવી જાય.
ક્યાં વાત. સબીરભાઈ, આજનું હા જે તમે અમને ઇન્ટરવ્યૂ આપ્યું 100%. બરાબર, એમાં તમારા સ્વર્ગસ્થ ભાઈશ્રી, હું અલ્લાહને પ્રાર્થના કરું કે આજની ઇન્ટરવ્યૂ એ સાંભળી અને ને એની આત્મા બહુ રાજી થાય. ખૂબ એમનો આત્મા રાજી થાય ઇબ્રાહીમભાઈ. અને તમારી ઉપર, હા તમારા પરિવાર ઉપર એમના 4 હાથરીએ કાયમી માટે એવી હું અલ્લાહ પાસે પ્રાર્થના કરું. અને તમને ખૂબ દુઃખ થયું, તમે ભાઈ વિશે બોલતા હતા ત્યારે ખરેખર મારો આત્મો પણ ખૂબ ઓલું ભાઈ બરાબર, છતાં ત્યાં કોઈનું હાલે નહીં. એ બદલ આજે હું તમને જે ઇન્ટરવ્યૂ આપ્યું, અહીં સમય અમને આપ્યો, એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ઋણી. આપને ઘરે પ્રસંગ હોવા છતાં અમને એટલો સમય આપ્યો એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર. ને હું મારા ખાસ દર્શક મિત્રોને ખાસ કહીશ કે મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ, મારા ચાહક મિત્રોને ખાસ કહું છું કે લખો લખણ ખોટો જે ચેનલ એને સબસ્ક્રાઈબર, શેર અને કોમેન્ટ ખાસ કરજો. મારા ચાહક મિત્રોને તમામને મારી ખાસ વિનંતી છે. વાહ વાહ.